અને પછી જ્યારે પરમ પ્રેમ પ્રગટે છે ત્યારે ભક્તિનું રૂપ ધારણ કરે છે. કેવલ પ્રેમ એ ભક્તિ નથી. જ્યાં સુધી મહાત્મ જ્ઞાન અને દ્રઢતા ભળે નહીં પ્રેમમાં, ત્યાં સુધી એ ભક્તિનું રૂપ ધારણ કરતો નથી પ્રેમ. એટલે પ્રેમની પણ સર્વોચ્ચ અવસ્થા એ ભક્તિ છે. વિશુદ્ધ પ્રેમ એ બીજ હોઈ શકે, પછી પ્રેમ, આસક્તિ, વ્યસન જે અવસ્થાઓ છે, પણ એ ભક્તિનું રૂપ ત્યારે ધારણ કરે છે જ્યારે એમાં મહાત્મ જ્ઞાન ભળે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને સર્વતો અધિક. આપણા હૃદયમાં અનેક લાગણીઓ છે, પણ એ પ્રત્યેક લાગણીઓમાં સર્વોચ્ચ પરમ વિશુદ્ધ લાગણી જે પરમાત્મા માટે પ્રગટે છે, જે આત્માને સ્પર્શીને પ્રગટ થાય છે, એ જ ભક્તિ છે. કહ્યું, નારદજી આપ મારા દુઃખનું નિવારણ કરો. નારદજી અનેક વેદ મંત્રો બોલ્યા, ગીતાજીના પાઠ કર્યા, આળસ મરડીને ઉભા થાય ને પાછા સુઈ જાય. થયું શું કરવું, કેમ આમને યુવાન કરવા? એટલામાં આકાશવાણી થઈ કે નારદજી સત્કર્મ કરો. સત્કર્મ કરો એમ કહ્યું, પણ સત્કર્મ કયું કરો એમ ન કહ્યું. નારદજીએ વચન આપ્યું ભક્તિ મહારાણીને, તને વચન આપું છું કે તારા દુઃખનું નિવારણ હું ચોક્કસ કરીશ. અને એ નિવારણ શોધવા માટે નીકળ્યા નારદજી. કહ્યું કે તીર્થોમાં કઈક ઉપાય મળશે. બધા જ તીર્થોમાં પરિભ્રમણ કરે છે, પણ ત્યાં કલિયુગના પ્રભાવ જ્યારે બધે જ જોયા અને પરિભ્રમણ કરતા કરતા બદરી વિશાલમાં આવ્યા અને ત્યાં સનત કુમારોની નજર પડી. સનત કુમારોએ બોલાવ્યા અને નારદજી આ ચિંતામાં હતા એમ કહ્યું અને સઘળું વૃત્તાંત કહ્યું. ત્યારે સનત કુમારો કહેવા લાગ્યા, નારદજી અમારી પાસે ઉપાય છે. અચ્છા, હું આખા બધા જ તીર્થોમાં ગયો ને ક્યાંય ઉપાય ન મળ્યો ને આપ મને ઉપાય બતાવશો? હા, કલિયુગમાં જે કાર્ય તીર્થોથી નથી થતું એ મહાપુરુષોના સાનિધ્યથી થઈ જાય છે. એટલે જ આપણે ત્યાં મહાપુરુષોના ચરણ પણ તીર્થરૂપ કયા છે. પ્રભુના ચરણોને પણ ભવાબ્ધિપોતમ કહીએ છે ને, કે ભવસાગર તરવાની નૌકા છે. કહ્યું શું ઉપાય? સનત કુમારોએ કહ્યું એક જ ઉપાય, શ્રીમદ ભાગવત કરો. શ્રીમદ ભાગવતનો આશ્રય કરશો તો ભક્તિ મહારાણીના દુઃખનું નિવારણ થશે. જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થઈ જશે. કોણ કરે, ક્યાં કરીએ? સનત કુમારો કહે, અમે તો સત્સંગ માટે જ ભેગા થયા છીએ. કોઈ સાંભળનારું મળી જાય તો બોલવા લાગીએ, કોઈ બોલનારું મળે તો બેસીને સાંભળવા લાગીએ. અમારે તો મતલબ સત્સંગથી છે. જો તમે કહો તો અમે પોતે કથા કરીએ. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. ભાગવતજી જેવી કથા, અને એ પણ સનતકુમાર જ્યારે મુખે સાંભળવા મળે તો એનાથી સિરમોર બીજું શું હોઈ શકે? ગંગાજી આ યમુનાજી એ જ છે, પણ કયા ઘાટે પાન કરો એની મહત્તા છે, એવું ફળ છે. એમ ભાગવતની કથા એ જ છે, કોના મુખે સાંભળો એવું એનું ફળ છે. કહ્યું કે સનતકુમારોના મુખે સાંભળવા મળે તો એનાથી વિશેષ બીજું શું હોઈ શકે? ક્યાં કરીએ? કહ્યું આ હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ત્યાં કથાનું આયોજન કરો, બધાને આમંત્રણ આપો. નારદજીએ કથા પંડાલ કર્યો છે, બધાને આમંત્રિત કર્યા. જેટલા દેવતાઓ છે, ઋષિઓ છે, મુનિઓ છે, પર્વતો છે, તીર્થો છે, વનો છે, બધાને આમંત્રણ આપ્યું. કથા પંડાલ ભરાઈ ગયો ખચોખચ. સનત કુમારો બિરાજમાન થયા વ્યાસપીઠ ઉપર અને ભાગવતના મહાત્મ્યનું ગાન કરતા સનત કુમારો બોલવા લાગ્યા, સદા સેવ્ય શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રય. સદા સેવન કરો, સદા સેવન કરો. આ ભાગવતની કથા એવી છે જે સાંભળતા સાંભળતા ભગવાન શ્રોતાના હૃદયમાં આવીને બિરાજી જાય છે. આ એક કથામાં જ્યારે તમે બેસો છો ને ત્યારે ભગવાન તમારામાં આવીને બેસી જાય છે. એવો કથાનો પ્રભાવ છે. કલ્પ વૃક્ષની નીચે બેઠા પછી માંગવું નથી પડતું. જે વિચારો એ બધું જ પૂરું થાય. આ ભાગવતને પણ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ, આને પણ કલ્પ વૃક્ષ કહ્યો છે. આને શ્રવણ કરવા માત્રથી જીવની સઘળી મનોકામનાઓ સહજમાં પૂર્ણ થઈ જાય છે. 3 પ્રકારના શ્રોતાઓ ભાગવતમાં આવે. જેમ કહ્યું ને, આ તો રસસાગર છે. સમુદ્રના કિનારે 3 પ્રકારના લોકો હોય. એક જે કિનારે પડેલી રેતીને લેવા આવ્યા હોય, બીજા જે
કિનારે પડેલા છીપલાઓને વીણવા આવ્યા હોય, અને ત્રીજા કિનારે ન ઉભા રહે, અંદર ગોથું લગાવે અને અંદર રહેલા રત્નોને લઈને પાછા જાય. એમ ભાગવતના શ્રોતાઓ પણ 3 પ્રકારના કયા? આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, જે કેવલ વ્યવહાર માટે આવ્યા. આણે કથા રખાય, નહીં જઈએ તો ખોટું લાગશે. એને ભગવાનને ખોટું લાગે એની ચિંતા ના હોય, પણ રખાવનારની ચિંતા હોય. પણ છતાંય સૌભાગ્યશાળી છે. ભાગવત માટે આવવાનું તો થયું, ભાગવત માટે બેસવાનું તો થયું. એ પણ બહુ મોટી વાત છે. તમારા કોઈ સંબંધી અલૌકિક કાર્ય કરે ને તો એના નિમિત્તે તમને પણ અલૌકિકનું ફળ મળતું હોય છે. કોઈએ મનોરથ કર્યો, પણ તમે ભલે લૌકિક સંબંધે ગયા, પણ ભગવત દર્શન કરવાનું સૌભાગ્ય તો મળ્યું. અને એટલા માટે આપણા સંબંધીઓ ને આપણું ફ્રેન્ડ સર્કલ પણ વૈષ્ણવ હોય ને તો આપણું અલૌકિક પણ સુધરી જાય. અને એટલા માટે એવા ફ્રેન્ડ સર્કલની વચ્ચે રહેવું જે લૌકિકમાં તો સાથ આપે, પણ અલૌકિકમાં પણ એ લોકો આસક્ત હોય, જેથી એમના અલૌકિકના એ કાર્યોમાં જોડાવા માત્રથી. ઘણીવાર એવું થાય ને, કથા કોઈ મિત્રએ રખાવી હોય, પણ બધા મિત્રો એની વ્યવસ્થામાં જોડાય તો બધાને ભાવ થઈ જાય, બધા ઠાકોરજીમાં જોડાઈ જાય, આવો ભાવ થઈ જાય. એટલે આપણું આજના સમયમાં સગાઓ કરતા પણ મિત્ર વર્તુળ બહુ મહત્વનું છે. કારણ કે જેટલું ફ્રેન્ડનું સાંભળીએ છીએ એટલા વડીલોનું ક્યાં આપણે સાંભળી શકીએ છીએ. એટલે જ યુવાનોને કહીશ, તમારા મિત્રો એવા રાખજો જે તમને પાપ માટે પ્રોત્સાહિત ન કરે, પણ પાપના વિચાર આવ્યા હોય તો એ કરતા રોકે. એવા સંબંધીઓ, એટલા એવું ફ્રેન્ડ સર્કલ, એવા આપણા મિત્ર વર્તુળ હોવા જોઈએ કે જે અલૌકિકમાં આપણને પ્રોત્સાહિત કરે કે બહુ મોજ મજા બધું જ કર્યું, હવે આપણી ઉંમર એવી છે, હવે આપણે એવા અવસ્થામાં છે, કંઈક સારું ભગવાનનું કાર્ય કરીને જઈએ, કંઈક સમાજનું કલ્યાણ કરીને જઈએ. અને એમ કરી તમને સહજ ઉત્તમ કાર્યમાં જોડે. કારણ કે મિત્રના પણ લક્ષણ શાસ્ત્રોએ આપ્યા છે, આગળ ચર્ચા નીકળશે તો કરીશું. બધાને બોલાવ્યા, કહ્યું મહાત્મ્યનું કે ગાન કરવા લાગ્યા કે આ ભાગવતની કથા એવી પરમ કથા છે, અને મોટા મોટા યજ્ઞો એ ભાગવતના એક શ્લોક ગાન માત્રથી થઈ જાય છે. રાજસુ અશ્વમેઘ યોહો, રાજસુ અને અશ્વમેઘ યજ્ઞો ભાગવતના એક શ્લોકના પાઠથી થાય છે. અને કહ્યું એમાં પણ કોઈ પોતાના જીવનના અંત સમયમાં ભાગવતને સાંભળી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આવે છે. સાક્ષાત ઠાકોરજી. ઘણા વૈષ્ણવને આપણે જોઈએ કે એનું જીવન જ એવું પ્રભુ કૃપાથી થાય. કારણ કે જીવન, જન્મ એ બધું તો ઠીક, પણ મૃત્યુ ઉત્તમ બનવું ને એ પણ ઠાકોરજીની કૃપા જોઈએ. ઘણા વૈષ્ણવ એમ કે બસ કથા સાંભળતા સેવા કરતા કરતા પ્રભુ એ રીતે જ એમને લઈ લે. ભગવત સેવામાં હોય ને ત્યાં જ એમનો દેહ સમાપ્ત થઈ જાય. ભગવત કથા સાંભળતા સાંભળતા દેહ છે. એવા ઘણા પુણ્યશાળી જીવો હોય છે, એનો અંત સમય એમ લાગે કે ભગવાન આને લેવા માટે આવ્યા. એટલે જ એક લૌકિક મૃત્યુ છે, એક આધ્યાત્મિક મૃત્યુ છે, એક અલૌકિક મૃત્યુ છે. મૃત્યુના કારણો જુદા જુદા. લોકો કે એક્સિડન્ટમાં, રોગમાં, આમાં મૃત્યુનું તો એક જ કારણ છે, અને એ છે જન્મ. જે જન્મ્યો છે એનું મૃત્યુ થવાનું જ છે. મૃત્યુનું એક જ કારણ, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ગીતાજીમાં ભગવાને કહ્યું જન્મ્યો એનું મૃત્યુ નિશ્ચિત છે, પણ જરૂરી નથી કે વાયા હોસ્પિટલ જ જવું પડે. અને એવું થઈ ગયું છે કે ના, મૃત્યુ એટલે વાયા હોસ્પિટલ જ જવાનું, એવું પણ નથી. હા, આજે થયું છે, ઈલાજ માટેના પ્રયાસ થાય, બરાબર છે, કોશિશ કરવી જ જોઈએ બધાએ. દેહ છૂટી જાય સહજમાં, આધ્યાત્મિક મૃત્યુ. તો ભગવત ચિંતન કરતા કરતા દેહ પડી જાય અને આત્મા ભગવાનમાં ભળી જાય. એ અલૌકિક ડિવાઇન મૃત્યુ, એની ચર્ચા ભાગવતમાં છે. પરીક્ષિત મહારાજે મૃત્યુના માથે પગ મૂકીને ઈશ્વરની પ્રાપ્તિ કરી. એ કળા શ્રીમદ ભાગવત શીખવાડે છે કે મૃત્યુને પણ પર થઈ, કે મૃત્યુએ હાથ જોડીને ઊભું હોય અને મૃત્યુને મહોત્સવ બનાવી ભગવાનને મળી લેવું, આ કળા ભાગવત શીખવાડે છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, और मरने ही ते पाइए पूर्ण परमानंद. મૃત્યુ પણ મિલનની ક્ષણ લાગે, એવી સહજ મૃત્યુ લાગે કે ક્યારે આ દેહ પડે અને ભગવત પ્રાપ્તિ થઈ જાય. અને ભાગવત મર્યા પછી જ ભગવાનને મળવાની વાત નથી કરતું.
ભાગવત તો જીતા જીવંત ભગવત પ્રાપ્તિની વાત કરે છે. ભાગવતના જે 5 ફળ બતાવ્યા છે, પહેલું નિસંશયતા, બધા જ સંશયો સમાપ્ત થઈ જાય. હું તો કહું કે ભાગવતમાં બેસો ને ત્યારે 2 વસ્તુ મનમાં વિચારીને બેસો. એક, કોઈ પણ શંકા તમારા મનમાં હોય ને એ શંકા લઈને બેસજો, પૂછતા નહીં, પણ 7 દિવસમાં તમને જવાબ મળી જશે આપોઆપ. આ ભાગવતનો પ્રભાવ છે. અને બીજું, કોઈ એક અલૌકિક મનોરથ મનમાં લઈને બેસજો 7 દિવસ. ભાગવતનો એ પ્રભાવ છે કે નિશ્ચિત ભાગવત ભગવાનની કૃપા થશે તો એ તમારો મનોરથ ચોક્કસ પૂરો થશે. આ કલ્પવૃક્ષ છે. આ 2 વસ્તુ મનમાં વિચારીને, તમારે કોઈને કહેવાની પણ નહીં, કોઈ એક અલૌકિક મનોરથ મનમાં વિચારીને બેસજો, ચોક્કસ ઠાકોરજી પૂરો કરશે. આ ભાગવતનો પ્રભાવ છે. ભાગવતનો પ્રયાસ નથી, પ્રભાવ છે. ભગવાને દરેક કામ કરવા માટે કોઈ પ્રયાસ કરવાની જરૂર ન હોય. ભગવાનનો પ્રભાવ જ એવો હોય કે માણસના સઘળા કામ થવા લાગે. જેમ બરફની પાટ પડી હોય, એની પાસે જઈને ઠંડી માંગવી પડે? ઠંડી લાગે છે, એનો પ્રભાવ છે, એનો પ્રયાસ થોડી છે. અગ્નિ સળગતી હોય તો તમારે કેવું ગરમી આપ લાગે છે, એનો પ્રયાસ નથી, પ્રભાવ છે. એમ ભગવાન પાસે જાઓ તો સૌભાગ્ય માંગવું ન પડે, આપમેળે સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જ જાય. કારણ કે સૌભાગ્ય રૂપ પરમાત્મા છે, એનો પ્રયાસ નથી, એનો પ્રભાવ છે. અને જેનો પ્રભાવ હોય ત્યાં પ્રયાસની જરૂર ન પડે, ત્યાં સહજ એનું સાનિધ્ય જ કાફી છે, એની શરણાગતિ જ કાફી છે. અને એટલા માટે અહીંયા જ્યારે વર્ણન કરી રહ્યા હતા અને ત્યાં એક આશ્ચર્ય થયું સભામાં, ભક્તિ મારાની 2 યુવાન પુરુષોની સાથે પ્રગટ